અમદાવાદના ગોતા વિસ્તારમાં જનરક્ષક કરતી ગાડીએ અકસ્માત સર્જ્યો। પોલીસની 112 નંબરની ગાડીએ વંદે માતરમ રોડ પર અકસ્માત સર્જ્યો। પાર્ક કરેલી સાઈડમાં ઉભેલી ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારી। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। 112 પોલીસ વેનમાંથી સિરપની બોટલો મળી આવી છે। અકસ્માત બાદ આસપાસના લોકોએ હંગામો કર્યો। જનરક્ષક કારમાંથી સિરપ મળતા ગંભીર સવાલો ઉઠ્યા છે। અમદાવાદમાં પાર્ક કરેલી સાઈડમાં ઉભેલી ગાડીને જનરક્ષકની ગાડીએ પાછળથી જોરદાર ટક્કર મારી છે। ઉદય રંજન ફોન લાઈન પર જોડાયેલા છે। ઉદય, અમદાવાદમાં જનરક્ષક ગાડી કે જેઓને લોકોની સુરક્ષા કરવાની હોય છે એ જ લોકો આવી રીતે કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે ને બેફામ કાર હંકારી રહ્યા છે। એ સિવાય સિરપ પણ મળી આવી છે કારમાંથી। સમજ વાત કરવામાં આવે તો ગઈ રાતનો આખો બનાવ જે છે અને ગોતા પાસેનો આખો બનાવ છે। જનરક્ષક 112 નંબરની જે પોલીસ વાહન આવતું છે એના દ્વારા આખો અકસ્માત સર્જવામાં આવેલો છે। જે પાર્ક કરેલા વાહનો હતા તેની સાથે આ તકરાર થઈ હતી। તકરાર થતાની સાથે તે આસપાસના લોકો જે છે એકઠા થઈ ગયા હતા। આ જે છે એ સમગ્ર મામલાનો તાર મેળવ્યો હતો, જેમાં એક સિરપ છે મળી આવી છે। હવે એ નશો કરવા માટે હતી કે દવા માટે થઈ હતી, કારણ કે એક મળી આવ્યો છે તો ત્યાં એક સવાલ ને એક પ્રશ્ન થઈ રહ્યો છે। ત્યારે સમગ્ર મામલે જે છે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધી લીધી છે। વાહન ચાલક સામે ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરી છે। આ વાહન ચાલકો જે હોય છે એ ખાનગી હોય છે ને કોન્ટ્રાક્ટ પદ્ધતિ ઉપર હોય છે, તો એ નશાની હાલતમાં હતો કે નહીં, કઈ પરિસ્થિતિની અંદર એને અકસ્માત સર્જ્યો છે, આ તમામ મુદ્દાઓને લઈને જે છે એ ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે। સોનલ જી, આભાર તમામ વિગતો માટે।